પાટણ ભાજપ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળા જાહેર રોડ ઉપર ખૂબ જ મોટા ખાડા પડી જવાને કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મસમોટા ખાડામાં અવારનવાર પાણી ભરાવાને કારણે ગંદકી પણ સર્જાતી હોય છે। અહીં ખાડા પડ્યાને ઘણો સમય વીતી જવા છતાં પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ખાડાઓનું સમારકામ કરાવવાની જહેમત ઉઠાવવામાં આવી નથી। એટલું જ નહીં, પાટણમાં અનેક જગ્યાએ 1-2 વર્ષમાં બનેલા રોડ રસ્તા ઉપર ખાડા પડવાને કારણે બિસ્માર હાલતમાં છે। રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થતો હોવાને કારણે 2 વર્ષમાં તૂટી જાય છે। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા સિમેન્ટ કોન્ક્રીટથી મોટા ખાડા પૂરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે। આ સાથે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાની અંદર ભાજપના ઊંધા ધ્વજ ફરકાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાજપના જે શાસક લોકોને કેમ ખબર પડતી નથી કે 30-30 વર્ષથી આ પાટણના રોડ રસ્તાઓ વારંવાર તૂટી જાય છે। વારે નવા કરવાના અને નવા કરવા છતાંય પણ તૂટી જાય છે કે આ લોકોને કેમ સમજ પડતી નથી કે ભ્રષ્ટાચાર જ કરવાનો અને ભ્રષ્ટાચાર તો આ લોકોના એટલો વધી ગયો છે કે આમ પબ્લિકને પણ ખબર પડી ગઈ છે ચારે બાજુ ખોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને રોડ રસ્તા લોકોને જેમ ચોમાસું આવે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પણ સર્વે કરો આ લોકોને કેમ કરતા નથી અને જ્યાં વધારે પાણી ભરાતું હોય ડામરનો તો તે આરસીસી કરવા જોઈએ અને પ્રજાને આ બધી સવલતો આપવી જોઈએ અને વેરા પણ વધારી નાખ્યા છે। તો વેરા વધારવો હોય તો એ પ્રમાણે પબ્લિકને સેવા તો આપવી જોઈએ। હું કામ પબ્લિક બોલું છું। પાટણથી મારે કાયમ આ રૂટ ઉપર નીકળવાનું હોય છે। કમ્પ્લીટ બાઇક લઈને અહીંયાથી નીકળું છું કાયમ માટે ને અમારે 2-3 વખત આ ખાડામાં રિંગ પડેલી છે એટલે પડતે 2 વખત પડતે રહી ગયેલા છીએ। એટલે સરકારે કામનું છે કે ખાડા હરખેથી પુરાઈ અને વ્યવસ્થિત રાખે પાટણમાં તો સારું।